રાધનપુર ખાતે આવેલા બેંક વોલ્ટ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આવનારી નગરપાલિકા જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષુબેન યાદવ, નોંધ પ્રભારી તેમજ ગીતાબેન, તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, નાઝીરભાઈ તેમજ સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર તેમજ પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા તેમજ કાંજીભાઈ પરમાર તેમજ શંકરજી ઠાકોર તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. जेकेएस गुजराती साथे मनु ठाकर राधनपुर। ये राधनपुर हमारा शुरू से ही बहुत ही मजबूत इलाका रहा है और हम लोग लगातार यहाँ जीतते आए हैं। नगर पालिका का चुनाव आने वाला है, 1.5 साल से यहाँ पर चुनाव नहीं हुआ था और यहाँ पर हम एक मजबूत स्थिति में है। हमारा पार्टी कैडर बहुत मजबूत है। मेरा यहाँ आना सिर्फ ये उद्देश्य था कि यहाँ पर कार्यकर्ताओं में और लोगों में जोश भरा जाए ताकि वो सच्ची निष्ठा से पार्टी के लिए चुनाव लड़े और हम लोग ऐसे कैंडिडेट्स को चुनने के टिकट देने का काम करें जो चुनकर आए। तो जहाँ तक अभी मेरे को पता चला है, हमारी पार्टी बहुत मजबूत स्थिति में है। सभी वार्डों में हम लोग जीत कर आ रहे हैं और हमारी प्रभारी हैं यहाँ पर, हमारे पूर्व विधायक यहाँ पर रघुभाई है जो यहाँ के नेता है, वो लगातार लोगों से संपर्क में है। हम लोग कोशिश करेंगे कि हम ऐसे कैंडिडेट्स बनाएं जो जीत कर आएंगे। રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ. વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે. પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો, પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે.